તો બીજો એમ કે મારે તો ભાઈ બનતો થઈ ગયો, હવે તો બસ પછી હું બહુ તો 10 વર્ષ આમ, એટલે એને હું કે હું જાજા વર્ષ હતો જીવું, પણ એ કોઈ ઓલા લીમડાને પૂછે નહીં ભાઈ તારે કેટલા વર્ષ થયા? જો જાજા વર્ષ શીખાય તો આપણે માટી બની જતા હોય તો ઝાડવા ખાતી જાય ને, કારણ કે 100 વર્ષ ના પણ બેસે હો તો આપણે લઈએ છીએ 500 ના છે. હા, અને જેને લાંબુ જીવવું હોય ને જાડવું થાય છે. ભગવાન તો ન્યાય આપવા વાળા છે કે આને જીવવાની ડાય છે કે પછી લીમડો કા એને એવો ખાખરો કેવું કરી દે કારણ કે જીવવાની ડાય છે. પણ એમ નથી, જ્યારે એનું શરીર કાપવા બેઠો ઠીકી ભોલાને મારા માટે છકડો લે છે, ત્યારે રાજા એમ કે છે કે ભાઈ એને મારીશમાં આવો, મારીશમાં લઈ આવે ને સંત કસાય. સંત કેવા તો દયાનો કસાય જ માની લેવો. અને દયાથી વળીના દુનિયામાં કોઈ તત્પતિંચી હોય નહીં. દયા તમે રાખજો તો ખરા, નહીં જોઈએ રાખો તો ખરા, ન જોઈએ આપણે રાખવા જેવા છે એની હરી જાય છે. એટલે પછી કે ભાઈ એક વાર મારે શરણાગી ગયો છે, એને કાંઈ કરાવી નહીં, તમે આમ ફરક પડી મારે અમારે શરણાગી ગયો છે, તમને બચાવવાની વાત કરો છો પણ હું ભૂખે મળું છું, મારો અટલા જીવ જાય એમ છે, આ માંસ છે એ મારો આહાર છે. તમે ન્યાયની વાતો જો કરતા હો તો આમ એ વાતનો ન્યાય આપો. કઈ એને હું શરીર કાપી દીધું, એ જીવો કહેવાય. કોકને કોક મારી નાખતો હોય તો આવડાને એમ કે મને મારી નાખે ને છોડાવું તો તારે જીવી શું કરું? તું 6 મહિના અંદર 5-7 વર્ષ પછી મરી જવાનો તો મરી જવાનો. ઓલાને મારી નાખે જીવી નાખે છે ને એનો ભેળો તું જીવાઈ જાય થોડું વાંધો, છોડાવી તારે ક્યાં હાથું વાળવું? હવે એને જીવી નહીં, હવે એવા જીવવાની શું કિંમત કહેવાય? સુકાણા સૃષ્ટિના પછી વૃષ્ટિ થયા જેટલું દાંત લ્યા જાય મોખો થઈ જાય પછી ભાઈ રામ રામ કરશન કરશન શું કરે? રામ કરશન શું કરે? એટલે ખબર હોય કે આ તો રોંડો હતો, આને જોયો હવે અત્યારે ભલે માવાનો હોતો એમ નથી થતું. અને જેને થઈ ગયું હોય એને ભોગ નથી આપ્યા એમ કુછ કર્મ નહીં, કુછ કર્મ કરી કુછ પુરસ્કાર લે. આગળ એનું હોય તો આગળનું સમજો. અને જે માણસ પરમ તત્વ તરફ પરમાત્મા તરફ વળી ગયો છે એને પછી મનુષ્ય કોઈ આહળતો નથી, મનુષ્ય જ ક્યાં કરે છે એમાં કોઈ સંશય લેતા નહીં. શાસ્ત્રો વાંચી દીધું. ભક્તિ ભાવમાં જે માણસ ભળી ગયો છે એને કોઈ અકાળે મૃત્યુ થતું નથી. એને અકાળે કોઈ મૃત્યુ ન થાય. અને અકાળે થઈ ગયું ભલું ન કહેવાય કે ખોટું ખોટું માણસને કહેતો હોય કે હું મને બને હું કઈ સારું ધરી જાઉં છું. ભલું હોય તો અકાળે મૃત્યુ પણ ન થાય. અને જમરાજા છે ને એ આપણે આપણો બાપુ બેઠા ને એને પોલીસ કરતો આવે ને મને આવે એમાં ફેર મને એમ જ કે બાબો બહુ ખેડૂત મારી દઉં. અને એને એમ કરો તો તમને તમારે જો એમ કરો આપણે ચા પીવીએ કાંઈ વાંધો નહીં, કલાક અટકી ગયો કાંઈ મળી જવાબ આપી દઈશ. એટલે જમરાજા છે, જમ જે છે ને એ પણ જે
પાછો એની પાસે જાય ત્યારે ગળું દબાવતો નથી. બાપુ કેટલી વાર છે એમ પૂછે. અને તો પછી રાજા ભરતસિંહ બાવળનો બાજી એ ઉપરાય રાજપાટ ઉપર સમજી લીધું હોય. સંતો આ એક સમજણની વાત. સમજ્યા સોનર ફેર નહીં બોલે એના છૂટી જાય છે ઉત્પાત. એટલે હવે મારે સાંભળવાનું તો એવી ઈચ્છા હતી લાલ રાખું, પણ એમની આજ્ઞા છે કે મને કેટલા વાલા છે એ મારે શું કહેવું. લાલ બાપુ મને ખૂબ વાલા. સાધારણ ચૂંટણીમાં હું રહું છું તો ત્યાં હું રહું તો પાયે ઉભો કઈ નમળે ખાટલો ક્યાં બેહારવાનું એ ઉપાધિ. ત્યાં બેઠા કરો અને આનું સંજોગ કરતા હોય પણ ત્યાં જઈ ભાઈ આવે. એનું કારણ શું? એનું કારણ બીજું કાંઈ નહીં. ઉદવજી ચાલો આપણે વિરુદ્ધ ઘેર જાય. એને કેમ ન કીધું કે આમ જઈએ? તો માતાજી તો કેવા માંડ્યા કે દુર્યોધનનું આમંત્રણ છે પણ તમે તો જોયું હોય તો અર્જુન કર્યા કરો છો. તો મારે તો અર્જુનમાં જવું છે. પછી અર્જુનમાં જાય છે ભગવાન કૃષ્ણ. અર્જુન શ્રમ કરીને આવ્યા છે, આરામ કરે છે, માતાજીના હાજર છે. કૃષ્ણ જાય છે, માતાજી મર્યાદા કરે છે. એટલે કૃષ્ણજી અર્જુન આંખ લાગી ગઈ એટલે ભગવાન માંડ્યા વાળ હતા ને એને આમ પોતાની પાંખડીથી મીઠા કોરા કરવા. કારણ કે વાળ જ્યાં લગી ભેજવાળા હોય ત્યાં લગી સુસ્તી હોય છે આપણા શરીરમાં. એ વાળનો ધર્મ છે. એટલે અને પાછા આમ જોતા જાય ખરેખર હા કોરા થઈ ગયા કેમ? ત્યારે એની સાથે જે રાજાજી કે જે કોઈ હતા અહીં આવ્યા હતા એને મેળા કૃષ્ણ કહેવા કે તમે કરો ને તમે આ તો વીર પુરુષ છે, આ તો બહુ પવિત્ર છે. આ તો કારણ કે ત્યાગી અને નિર્વિકારી તો કોઈ દુનિયામાં મળતો નથી. મળે તો એ ભગવાન જ છે. આ તો અર્જુન તો એટલે માતાજી મેળા એ સાફ કરવા તે કૃષ્ણ મેળા કેવા તમે એને ધોળ પણ બરાબર થઈ જાય ને ધોતા જાજો. આપણે પછી એવડા એમ રાધાજી કે જે કઈ ઘડીનું બાઈ હોય છે તે પછી રાધા કહું ગમે એ કહું. એટલે એ મેળા જોવા તો કે મહારાજજી આમાં તો કૃષ્ણ 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 થાય છે કે કઈ હું અર્જુન 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 એમ જ કરું છું. એટલે આ લાલ બાપુને સાંભળવાનું આપણે પછી મેં થોડું જૂનું વાંચ્યું છે અને આમાં કંઈ મારા કેવા કરવામાંથી સરળ સમાચાર આપી કે અહીંયા હું એટલી જ શ્યાલ રામ રામ સમર જગ લડને દે गिरधना तनमन देखा न कोई सब जग निर्वधना धनवंता देखा न कोई धनवंता सोई जाने जे प्रभु समर देखो दररोज સાંજે ગોટલા ગુડક્યાની ના પ્રજા આ તમને આ
क्या રીટા બરાબર જમજો. રમાબેન તો સ્માઇલ કરે જાણે. બરાબર છાસ જમજો એટલે માખણ રાખી નહીં તો વાટકી. छोटा फूटा है बड़ा है फर्क पड़ता है जग में नहीं દેરાણી જેઠાણી. તમે હસો તો હા હા અయ్యో అమ్మా
हरिओम की खा रहे हैं क्या आने फोटो पे हरिओम એટલે બાજુ જ છે બાજુ છો એટલે મેરા ચાર પાંચ છોકરા બાકી રહે વેરી ગુડ સ્માઇલ સાઈડ જાઓ પાવર ઓન છે big smile big smile smile ભાઈ મોન્ટેસ વેલીનો કોર્સ કે ને એટલે બસ તમારા બેનના ઇંગ્લિશનો કોર્સ કરીને આવ્યા એટલે તમે ભૂલ કાઢે છે બેન ભૂલ જવાના શું અહીંયા ઉભા રહો કાંઈ વાંધો નહીં ગ્રાસમાં હા રાઈટ લાવ નેપકિન અને પીઓના પ્યાસી થયા પછી એની દ્રષ્ટિમાં બીજો આવે ને બીજો સ્પર્શ ન કરે મીરા પોતે થયા પછી એને બસ કોઈ સ્પર્શ કરે મીરા યોગી બની છે એવી હોય વૃત્તિ અને શરીર નડતું વૃત્તિ વૃત્તિનો અર્થ લોભ અને કામનો અર્થ એ વૃત્તિ એની કેમ પડો થાય છે સ્પર્શ થાય છે સ્પર્શ શબ્દ સ્પર્શ રૂપ રસ 5 વિષયમાં 5 પ્રકાર પ્રભુને સમર્પણ અર્પણ થયા પછી બીજો ભાસ થાય નથી બુદ્ધિમાં છો તો સમજાવવાનું કે સમર્પણ અર્પણની પ્રક્રિયા આપણે જાણી નથી જવાબદારી એની આવી તો પરમાત્મા કરવા રખડે સમર્પણ અર્પણ આપણે થયા સમર્પણ અર્પણ એક વખત તમારા 5 દિવસ તમે જુઓ છો સમર્પણ અર્પણ કદાચ થઈ ગયા જો તો આપણે એનું થવું નથી ભાઈ એ તમારો થવા માંગે પણ આપણે એનું થવું નથી થવા માંગે છે અને આપણી વૃત્તિ છે ને ખતરનાક દ્રષ્ટિ અને વૃત્તિ અંદરની છે એટલી બધી લોભો ને પાપો મારે છે બડે બડે લોકો કેટલા ઉપર ચડેલા ને નીચે પછાડી દીધા તો તમે આપણે હાલના યુગના સામાન્ય કલયુગના માણસો શું મારા મિત્ર બાળકો છે બાબા મારે ખોટું કરવું નથી બહુ રાજી થઈ એટલો અક્ષર મને કીધું બાબા મારે ખોટું નથી કરવું હું રાજી